રાજકોટમાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું છે કે લોકોની આસ્થા સામે તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ દશામાના નામે કેટલાક તત્વો અંધશ્રદ્ધા અને ભય ફેલાવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર દશામાનો કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, તેમ છતાં વર્ષોથી વ્રત કરવામાં આવે છે। તેમણે કહ્યું કે આસ્થા વ્યક્તિગત બાબત છે, પરંતુ માતાજીના નામે ખોટા દાવા કરવામાં આવે ત્યારે તેનો વિરોધ થવો જોઈએ। તેમણે આક્ષેપ કર્યો કે ક્યાંક મૂર્તિ દૂધ પીવે છે જેવા દાવા કરવામાં આવે છે, તો ક્યાંક પત્રિકાઓ વહેંચીને ચોક્કસ ટેક લેવા અથવા ધાર્મિક કાર્ય પૂર્ણ કરવા માટે કહેવામાં આવે છે। જયંત પંડ્યાએ વધુમાં કહ્યું કે કેટલીક પત્રિકાઓમાં માતાજીના નામે કાર્ય નહીં કરવામાં આવે તો ઘરમાં અપમૃત્યુ કે આર્થિક નુકસાન થશે તેવો ભય બતાવવામાં આવે છે। તેમનો આરોપ છે કે કેટલાક મૂર્તિ નિર્માતાઓ અને વેપારીઓ નવા વ્રતો અને માન્યતાઓનો પ્રચાર કરીને આર્થિક લાભ મેળવી રહ્યા છે। દશામાની મૂર્તિઓના વિસર્જન બાદ જોવા મળતી સ્થિતિ અંગે પણ તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે શ્રદ્ધાથી પૂજવામાં આવેલી મૂર્તિઓ વિસર્જન બાદ અવદશામાં જોવા મળે છે, જેના પર સમાજે વિચારવાની જરૂર છે। વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે। દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે।